નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દાહોદના ફતેપુરામાં હનુમાન ટેકરી મંદિર ખાતે હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી. 51 ફૂટ ઊંચા હનુમાન ચાલીસા ટાવરનું ભૂમિપૂજન કરાયું. હનુમાનજીના ભક્તો અને એકલ ગુજરાત શ્રીહરિ કથા સમિતિ દ્વારા હનુમાન ચાલીસા પાઠ કરવામાં આવ્યા. હનુમાન જન્મોત્સવના પવિત્ર અવસરે ફતેપુરામાં ઐતિહાસિક હનુમાન ટેકરી મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો અને વહેલી સવારથી જ લોકો દાદાના દર્શન કરવા માટે પહોંચી ગયા હતા. અહીં 51 ફૂટ ઊંચું ભવ્ય હનુમાન ચાલીસા ટાવરનું નિર્માણ થવાનું છે અને જેનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. બપોરે માતૃશક્તિ અને નાની બાલિકાઓના હસ્તે આ ટાવરનું શાસ્ત્રોક્ત વિધિ પૂજા મુજબ ભૂમિપૂજન કરાયું અને સાથે સાથે સાંજે ઓમ સાંઈ મિત્ર મંડળ દ્વારા હનુમાન ચાલીસાના પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રે 9 કલાકથી મોડી રાત સુધી ભજન કીર્તન અને ધૂનની પણ રમઝટ બોલાવવામાં આવી. સૌને જય શ્રી રામ. આજરોજ હનુમાન જન્મોત્સવ નિમિત્તે ફતેપુરા ખાતે આવેલ હનુમાન ટેકરી મંદિર ખાતે સવારમાં 9 કલાકેથી સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ છે એનું ગાયન સૌ હનુમાન દાદાના ભક્તો દ્વારા કરવામાં આવી રહ્યું છે. સવારે 9 કલાકેથી ચાલુ થયેલા સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ બપોરે 3 કલાક સુધી સતત ચાલ્યા છે. બપોરે 3 વાગે 51 ફૂટ ઊંચા નિર્મિત થનાર ભવ્ય હનુમાન ચાલીસા ટાવર છે એનું ભૂમિપૂજન જે માતૃશક્તિ છે અને બાલિકાઓ છે એના દ્વારા કરવામાં આવ્યું છે. સાંજે 4:30 કલાકે સુંદરકાંડનું આયોજન પણ ઓમ સાઈ મિત્ર મંડળ અને એકલ ગુજરાત શ્રી હરિકથા સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે. સાંજે 9 કલાકેથી સતત મોડી રાત સુધી સમાજ દ્વારા ભજન કીર્તન અને ધૂનની પણ રમઝટ બોલાવવામાં આવી છે.